ધોરણ 12 ચેપ્ટર 7 કેમેસ્ટ્રીની અંદર આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો, જેમાં આજે આપણે ટોપિક શીખવાના છે આલ્કોહોલ સંયોજનની રાસાયણિક પ્રક્રિયાઓ. આ ટોપિક ઓલરેડી ક્લાસમાં આપણે શીખી ગયા છે, તેમ છતાં પણ એક વખત રિવિઝન થઈ જાય. આલ્કોહોલ સંયોજનો જે છે તેને સર્વતોમુખી કહેવામાં આવે છે. સર્વતોમુખીનો મતલબ એવો થાય છે કે એ પોતે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે પણ વપરાય છે અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે પણ વપરાય છે. તો એના ઉદાહરણ સાથે આપણે સમજીએ તો જ્યારે આલ્કોહોલની વાત આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે ROH કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે જ્યારે પણ આલ્કોહોલ વપરાય છે ત્યારે તેમની વચ્ચે રહેલો જે OH બંધ છે એ તૂટે છે. જ્યારે પોતે આલ્કોહોલ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વપરાતો હોય ત્યારે આપ જાણો છો તેમ R એટલે C હશે અને Cની જોડે O અને H હશે. આવી રીતે તો એ C અને Oનો બંધ જ્યારે તૂટતો હોય ત્યારે તે પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વપરાતા હોય છે. હવે આપણે એના ઉદાહરણ પણ જોઈએ કે જો અહીંયા ઉદાહરણ લીધેલું છે ROH એટલે આલ્કોહોલ છે, એની જોડે કાર્બોકેટાયન હોય. તો આવી જ્યારે પ્રક્રિયાઓ થતી હોય ત્યારે આ કાર્બોકેટાયનમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય, જ્યારે આલ્કોહોલમાં ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. તેથી તે આ રીતે કાર્બોકેટાયન પર હુમલો કરે છે. એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે તે પોતે કાર્બોકેટાયન પર હુમલો કરે છે. અચ્છા, એના હુમલો કર્યા પછી તો આપ જાણો છો તેમ અહીંયાથી OH એ O ઇલેક્ટ્રોન આપશે કાર્બનને, એટલે ઓએ ઇલેક્ટ્રોન કાર્બનને આપીને તેની સાથે બંધ બનાવ્યો. એટલે કે આવી એક સ્ટ્રક્ચર રચના થાય તો ઓની વેલેન્સી વધે છે, એટલે એની ઉપર આપણે પ્લસ વીજભાર લખીએ છીએ. હવે આ અસ્થાયી છે, એટલે આ અસ્થાયીમાં આ O ને H જે છે એમની વચ્ચેનો બંધ તૂટે છે અને આ ઇલેક્ટ્રોન પાછા ઓક્સિજન ઉપર આવે છે અને આ હાઇડ્રોજન H+ તરીકે દૂર થાય છે. એટલે અહીંયા તમે જોયું કે O ને H વચ્ચેનો બંધ તૂટે છે. અહીંયા સામેની પદમાં જે પેલા 2 ઇલેક્ટ્રોન હતા એ અહીંયા આવી જશે. ઓક્સિજન પાસે બીજા 2 ઇલેક્ટ્રોન તો હતા જ, અને જે H હતો એ પ્રોટોન તરીકે છૂટો થાય છે. એટલે તમે આ આખા રિએક્શનમાં જોશો તો અહીંયા O ને H વચ્ચેનો બંધ તૂટે છે. જે આપણે વાત કરી કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે હોય ત્યારે OHનો બંધ તૂટે છે. અચ્છા, બીજું એક ઉદાહરણ જોઈએ. ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે હોય તો કેવી રીતે બંધ તૂટે છે? તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની આપણે વાત કરીએ તો અહીંયા RCH2OH આલ્કોહોલ લીધેલો છે, એમાં એ H+ ને એ મેળવે છે. તો H+ અહીંયા આ ઓક્સિજન ઉપર અહીંયા આપ જાણો છો તેમ અબંધકારક ઇલેક્ટ્રોન હશે, એટલે અહીંયા આગળ એ હુમલો કરશે અને RCH2OH2 જેવું અસ્થાયી સંયોજન બનાવશે. હવે આ જે સંયોજન બને છે એમાં જ્યારે બહારથી કોઈ Br- ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે આવું કોઈ જ્યારે પ્રક્રિયક હશે તો એ પ્રક્રિયક શું કરશે? અહીંયા આ જગ્યાએ હુમલો કરશે અને હુમલો કરશે એટલે ત્યાં તરત જ આની વેલેન્સી વધશે, એટલે અહીંના ઇલેક્ટ્રોનની સાથે જતા રહેશે. આ રીતે અહીંયા H2O તરીકે અણુ છૂટો પડશે જે સ્થાયી છે. Br અહીંયા જોઈન થઈ જશે અને આ રીતે BrCH2rનું સંયોજન બનશે. અહીંયા તમે જોશો તો આ જગ્યાનો બંધ તૂટે છે, એટલે કે આપણે એવું કહી શકીએ કે C અને O વચ્ચેનો બંધ તૂટે છે. અને C અને O વચ્ચેનો બંધ તૂટતો હોય તો અહીંયા જે આલ્કોહોલ છે એ આલ્કોહોલ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે અહીંયા વર્તેલો છે. કારણ કે અહીંયા તમે જુઓ છો તો આ જગ્યાએ જે આલ્કોહોલ છે આ ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન પ્રત્યે અનુરાગ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે અહીંયા વર્તે છે અને CO વચ્ચેનો બંધ તૂટે છે.
એ જ્યારે પણ રિએક્શનની અંદર આપણે જોઈશું ત્યારે જો આલ્કોહોલમાં OH વચ્ચેનો બંધ તૂટતો હોય તો તે વખતે તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તતો હશે, અને જે વખતે C ને O વચ્ચેનો બંધ તૂટતો હોય તે વખતે તે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તતો હશે. એટલા માટે આલ્કોહોલ બંને તરીકે વર્તે છે, માટે એને સર્વતોમુખી અથવા તો વર્સેટાઇલ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ પ્રક્રિયાઓ કે જેમાં OH બંધ તૂટે છે. તો કેટલીક પ્રક્રિયાઓ આપણે ઉદાહરણ સાથે સમજીશું જેમાં OH બંધ તૂટે એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે આલ્કોહોલ વપરાતો હોય. તો પહેલાં આપણે લઈએ ધાતુઓ સાથે. જ્યારે પણ આલ્કોહોલ સોડિયમ, પોટેશિયમ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ જેવી સક્રિય ધાતુ સાથે જ્યારે એ રિએક્શન કરે ત્યારે આલ્કોહોલ તેમની સાથે આલ્કોક્સાઇડનું સંયોજન બનાવે છે, આલ્કોક્સાઇડ, અને સાથે સાથે તે પોતે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. ઉદાહરણ તરીકે લઈએ ટ્વાઇસ ROH પ્લસ ટ્વાઇસ Na. તો અહીંયા આપ જોશો કે આ OH વચ્ચેનો જે બંધ છે એ તોડશે અને Na પોતે Hની જગ્યાએ જશે, એટલે ટ્વાઇસ RONA, અને જે હાઇડ્રોજન છે એને શું કરશે? મુક્ત કરશે. આની સાથે તમે એ પણ જોશો, એવું શીખી ગયા છો કે ધાતુઓ જે છે એ એવા સંયોજનો સાથે હાઇડ્રોજન આપે છે જે એસિડ હોય. તો અહીંયા આલ્કોહોલ પોતે એસિડિક સ્વભાવ ધરાવે છે, એટલે આનો મતલબ એવો થયો કે ધાતુઓ સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે એનો સ્વભાવ જે છે એ સ્વભાવે પોતે કેવા વર્તે છે? એસિડિક તરીકે વર્તે છે, કારણ કે એસિડ જે છે એ હાઇડ્રોજન આપે. તો આલ્કોહોલ અહીંયા આપ જુઓ છો હાઇડ્રોજન મુક્ત કરે છે, એટલે આલ્કોહોલ ધાતુઓ સાથે આલ્કોક્સાઇડ આપે છે અને હાઇડ્રોજનને મુક્ત કરે છે. એવી રીતે આપણે બીજું જોઈએ તો ફિનોલની રિએક્શન જોઈએ તો એ પણ એસિડિક સ્વભાવ ધરાવે છે. તો ફિનોલ ફરીથી સોડિયમ, પોટેશિયમ, એલ્યુમિનિયમ જેવી સક્રિય ધાતુઓ સાથે પોતે ફિનોક્સાઇડ બનાવે છે, અને સાથે સાથે તે પણ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, એટલે એ પણ એસિડિક સ્વભાવ ધરાવે છે. તો ફિનોલ લઈએ અહીંયા ટ્વાઇસ Na. તો ટ્વાઇસ Na જો તે ફિનોલ જે છે એ આવું સંયોજન બનાવશે. એમાં પણ આપ જુઓ છો કે આ OH વચ્ચેનો બંધ તૂટે છે અને Hની જગ્યાએ કોણ આવી જાય છે? Na આવી જાય છે. એટલે આ જે સંયોજન છે એનું નામ છે સોડિયમ ફિનોક્સાઇડ, અને H2 દૂર કરે છે. એટલે આ ધાતુ સાથેની પ્રક્રિયાઓ દર્શાવે છે કે આલ્કોહોલ અને ફિનોલ પોતે સ્વભાવે એસિડ છે. પ્રશ્ન પણ પૂછાય છે કે એવી પ્રક્રિયાઓના ઉદાહરણ આપીને સમજાવો કે આલ્કોહોલ કે ફિનોલ એ એસિડિક ગુણધર્મ ધરાવે છે. ઉપરની આપણે પ્રક્રિયાઓ શીખ્યા કે આલ્કોહોલ અને ફિનોલ એસિડ તરીકે વર્તે છે. તો ધોરણ 11માં આપણે એસિડની જે સંકલ્પનાઓ જોઈએ તો 3 પ્રકારની હતી. આર્હેનિયસ હતી, બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ હતી, અને લુઈસ હતી. તો એક પ્રશ્ન થાય કે આલ્કોહોલ એ કયા એસિડ તરીકે વર્તે? તો મોટાભાગની રિએક્શનમાં આપણે એ જોયું કે અહીંયા આલ્કોહોલ છે ROH, એની સાથે જ્યારે કોઈ બેઝ આવતો હોય, એટલે બરાબર આપણે અહીંયા લખીએ કે બી એટલે જ્યારે બેઝ કોઈ એની પાસે આવતો હોય તો સીધી વસ્તુ છે આ પોતે એસિડ તરીકે વર્તે છે. તો અહીંયા આ બેઝ જે છે તે આ રીતે એસિડ સાથે પ્રક્રિયા કરે છે, અને આ ઇલેક્ટ્રોન એ અહીંયા આવે છે. એટલે આમ તમે જુઓ જ્યારે નિપજની અંદર ત્યારે આ બેઝ છે Hને પોતાની પાસે લઈ લે છે, એટલે BH આવું સંયોજન બને છે. હવે આ બેઝ છે તો આમાંથી જે સંયોજન બન્યું એને આપણે કહીશું સંયુગ્મ એસિડ, અને આ એસિડ છે તો આ બનશે એનો સંયુગ્મ બેઝ. તો આમ જોઈએ તો બેઝ શું કરે છે? Hને સ્વીકારે છે, અને એસિડ શું કરે છે? Hને આપે છે. તો બ્રોન્સ્ટેડ પ્રમાણેની જે ડેફિનેશન હતી એમાં એવું શીખ્યા હતા કે બ્રોન્સ્ટેડ એસિડ કોને કહેવાય? તો એવો સંયોજન કે જે Hને આપે છે,
અને બેઝ કોને કહેવાય? જે એચને સ્વીકારે છે. તો અહીંયા જે આલ્કોહોલ અને ફિનોલ હતા એ પોતે બ્રોન્સ્ટેડ એસિડ તરીકે પણ વર્તે છે. બીજું, તમને એવો પ્રશ્ન થાય કે ખાલી બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તે, બ્રોન્સ્ટેડ બેઝ તરીકે ના વર્તી શકે? તો એ પણ વર્તી શકે, કારણ કે એની પાસે વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન પણ છે. એટલે એ બ્રોન્સ્ટેડ બેઝ તરીકે પણ વર્તે, કારણ કે જો એને બહારથી એચ મળે તો એ સ્વીકારે છે પણ ખરો. પણ આ જે પ્રક્રિયા થાય છે અહીંયા કે પ્રબળ બેઝ હોય ત્યારે થાય છે. પ્રબળ બેઝ જે છે એ આમાંથી એચનું શું કરે છે? સ્વીકાર કરે છે. એટલે બ્રોન્સ્ટેડ પ્રમાણે એવું કહેવાય કે એસિડ છે એ પ્રોટોનનું શું કરે છે? દાન કરે છે. એટલે પોતે આલ્કોહોલ બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તે છે. અને આ સંયુગમાં બેઝ જે બને છે, જેને આપણે આગળ જોયું, જે આલ્કોક્સાઇડ તરીકે પણ થાય છે. હવે આપણે સેકન્ડ ટોપિકમાં જોઈએ આલ્કોહોલ સંયોજનની એસિડિકતા. પહેલાં આલ્કોહોલની જોઈએ, પછી ફિનોલની જોઈએ. એની ડિટેલમાં આપણે માહિતી અહીંયા શીખીશું. હવે ROH જે ફિનોલ છે એ પોતે એસિડિક તરીકે વર્તે છે. તો એનું કારણ શું છે અહીંયા? તો એનું કારણ એ છે કે અહીંયા ROHની અંદર જે આ OH બંધ છે, OH બંધ એ સહેજ સ્વભાવે એસિડિક હોય છે, કારણ કે આ બંધ પોતે ધ્રુવીય હોય છે. અને જે આ બંધ ધ્રુવીય છે તે આલ્કોહોલના સહેજ સ્વભાવે એસિડિક ગુણધર્મનું મેઇન કારણ છે કે બંધ કેવો હોય છે? ધ્રુવીય હોય છે. ધ્રુવીયનો મતલબ તમને ખબર હશે કે આની ઉપર આંશિક પ્લસ અને આની ઉપર આંશિક માઇનસ ઋણ વીજભાર હોય છે. એટલે ધ્રુવીયના કારણે શું થાય છે કે અહીંયાથી આ બંધ તૂટે છે અને એનું આયનીકરણ પણ થઈ શકે, અથવા તો એચને દાન પણ કરી શકે છે. હવે પ્રશ્ન એવો આવે છે, ઘણી વખત ખાસ પૂછાય છે આવો પ્રશ્ન, કે ભાઈ આલ્કોહોલ સંયોજનો છે એમાં બધા જ આલ્કોહોલ સરખી એસિડિકતા ધરાવતા હશે? તો ના. દરેક આલ્કોહોલમાં કોણ જોડે જોડેલું છે, આ આર શું છે, એના ઉપર આલ્કોહોલની સંયોજનની એસિડિકતા નક્કી થાય છે. એના માટે થોડીક બેઝિક માહિતી પહેલાં લઈ લઈએ કે આપણે ખબર છે કે એસિડનો મતલબ એવો થાય કે આ એચ છે એ એચને શું થાય? ઝડપથી કોઈને આપે તો એનો સ્વભાવ એટલો એસિડિક કહેવાય. હવે એના માટે આ બંધ જે છે બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો આ O અને H વચ્ચેનો જે બંધ છે એમાં બે પ્રકારની શક્યતાઓની આપણે વાત કરીએ તો તરત તમને ખ્યાલ આવશે કે આ બંધમાં આ પ્લસ છે, આ માઇનસ છે. હવે આનો ઝોક વધારે આ બાજુ રહેતો હોય, આ સાઈડ, એનો મતલબ કે ઓનું વધારે એટ્રેક્શન એચ તરફ રહેતું હોય, એને ખેંચે, તો એ સરળતાથી દૂર નહીં કરે, સરળતાથી એચને દૂર કરશે નહીં. પરંતુ જો ખેંચણ આ સાઈડનું હોય, એટલે કે ઓ જે છે વધારે વિદ્યુત ઋણ બધી એની પાસે લઈ જતો હોય, તો એચને એ સરળતાથી શું કરશે? મુક્ત કરી દેશે. એટલે સીધી વસ્તુ છે કે જ્યારે પણ આ રીતના આપણે આવું શીખ્યા હતા પ્લસ આઈ માઇનસ આઈ અસરની અંદર, કે બે વચ્ચે રહેલા ઇલેક્ટ્રોનનો જો વધારે ઝોંક આ બાજુ હોય તો એને પકડી રાખશે પોતાની તરફ, આનો ઝોંક વધારે આ બાજુ હોય તો એ સરળતાથી રિમૂવ થઈ જશે. તો આવું બને ક્યારે? તો બહુ સીધી વસ્તુ છે, જ્યારે આ ઓ સાથે જોડાયેલો કોઈ પણ જે સમૂહ છે એ સમૂહ ઉપર આધારિત રહે. ધારો કે માની લઈએ કે આવા બે અલગ અલગ સમૂહ છે. જો આ સમૂહ જે છે આર, એ એવું માની લો કે પ્લસ આઈ અસરવાળો છે, પ્લસ આઈ, અને આ સમૂહ છે એની માની લઈએ માઇનસ આઈ. પ્લસ આર અસરવાળો શું કરે? તો પ્લસ આઈ જે અસર છે એ આપ જાણો છો 11મા ધોરણમાં શીખ્યા કે એનું ઇલેક્ટ્રોન પ્રત્યે અપાકર્ષણ હોય, એટલે એનો જે ઝોક છે એ ઓ તરફ ઇલેક્ટ્રોન આપવાનો હોય. હવે ઓ તરફ ઇલેક્ટ્રોન આપવાનો હોય એટલે સીધી વસ્તુ છે કે ઇલેક્ટ્રોન ઘનતા જે છે એ ઓ ઉપર વધી જાય, અને ઇલેક્ટ્રોન ઘનતા વધે એટલે એની અસર આ બંધ ઉપર થાય. એટલે ઇલેક્ટ્રોન ઘનતા જેવી વધશે એટલે જે આ બંધ હતો ને એ બંધની ધ્રુવીયતા ઘટશે. બંધની જે ધ્રુવીયતા છે એ શું થાય? ઘટે. અને બંધની ધ્રુવીયતા ઘટે એટલે આયનીકરણ ઘટે.
અને આયનીકરણ ઘટે એટલે સરળતાથી તે એચ આપી શકતો નથી. જ્યારે એનાથી વિરુદ્ધ ધારો કે અહીંયા ઓની જોડે કોઈ -I અસરવાળો સમૂહ આવેલો છે, તો એ શું કરશે? ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષે, ઓના પણ ઇલેક્ટ્રોન એની તરફ આકર્ષે, એની અસર સીધી અહીંયા થવાની. એટલે આ સમયે શું થશે? તો ઓક્સિજન ઉપરની જે ઇલેક્ટ્રોન ઘનતા છે એ ઇલેક્ટ્રોન ઘનતા શું થશે? ઘટાડો થશે, ઘટશે. જેવી ઇલેક્ટ્રોન ઘનતા ઘટી એટલે આ જે બંધ છે એ બંધની ધ્રુવીયતા શું થશે? વધશે. અને ધ્રુવીયતા વધે એટલે આપ જાણો છો કે આયનીકરણ પણ વધે, અને આયનીકરણ વધે એટલે સરળતાથી એચને રિમૂવ કરશે. તો આનો મતલબ એવો સીધો થયો કે આ OHમાં વધારે એસિડિક કોણ હોય? તો જે સરળતાથી એચ આપે તે. તો એના માટે જવાબદાર કોણ? તો આ ઓની જોડે કયો સમૂહ, કયા પ્રકારનો સમૂહ જોડેલો છે તે નક્કી કરશે. જો ઓની જોડે +I અસર ધરાવતા સમૂહ હશે તો આની એસિડિકતા ઘટાડશે, અને ઓની પાસે -I અસર ધરાવતા સમૂહ હશે તો આની એસિડિકતા વધારશે. તો આપણે એક ઉદાહરણ સાથે પણ જોઈએ કે એસિડની પ્રબળતા જે છે એ અહીંયા આપેલા છે. 3 પ્રકારના આલ્કોહોલ આપેલા છે. હવે 3 પ્રકારના આલ્કોહોલમાં પહેલો જે આલ્કોહોલ છે તે પ્રાથમિક આલ્કોહોલ છે. બીજો આલ્કોહોલ છે જેની પાસે 2 R જોડેલા છે એ દ્વિતીયક આલ્કોહોલ છે, અને ત્રીજો છે જે તૃતીયક આલ્કોહોલ છે. હવે અહીંયા તમે ખાસ જુઓ, આ R જે છે આલ્કાઇલ સમૂહ છે, અને આલ્કાઇલ સમૂહ એટલે આપણે શીખ્યા હતા કે CH3 છે, પછી CH3, CH2, આ બધા જે છે એ આલ્કાઇલ સમૂહો છે. આ સમૂહો +I અસર દર્શાવે છે. આ બધા કેવા અસર દર્શાવે છે? +I એટલે આપ જાણો છો તમે ઇલેક્ટ્રોનને શું કરે છે લોકો? અપાકર્ષણ કરે. હવે અહીંયા R છે, એક સમૂહ છે, એટલે શું કરશે? એ ઇલેક્ટ્રોનને અપાકર્ષણ કરશે, એટલે એ ઘનતા ઓની ઉપર શું થશે? વધશે. અચ્છા, અહીંયા 2 R છે તો બંને વાર આ રીતે ઘનતા વધારશે. 3 R છે તો 3 R ઓક્સિજન ઉપરની ઘનતા શું કરશે? વધારશે. એટલે અહીંયા આ જે છે O, એની ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધશે, અને આના કરતાં ઓછી, અને આના કરતાં પણ ઓછી. તો આનો જવાબ વિચારી લો કે પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયકમાં કોણ વધારે એસિડિક ગુણધર્મ ધરાવશે? આપણે શીખ્યા કે જેમ +I અસર વધે તેમ તેની એસિડિકતા ઘટે. તો આમ જોવા જઈએ તો સૌથી વધારે એસિડિક પ્રાથમિક હશે, ત્યાર પછી દ્વિતીયક હશે, અને ત્યાર પછી તૃતીયક હશે. આનાથી વિરુદ્ધ વિચારી લો, +Rની જગ્યાએ કોઈ NO2 કે Cl જેવા સમૂહ આવેલા હોય જે -I અસર દર્શાવતા હોય તો આ ક્રિયા એના કરતાં વિરુદ્ધ થશે. એ પણ આપણે પછી ઉદાહરણથી આગળ શીખીએ છીએ. હવે આગળ પ્રશ્નની વાત કરીએ તો આલ્કોહોલ અને પાણી, આ બંનેમાંથી એસિડિક વધારે કોણ? આલ્કોહોલ જે છે એ એસિડ લઈએ આપણે, અત્યારે એસિડિક ગુણધર્મ જોઈએ છે, તો આ બંને એસિડ તરીકે વર્તે છે. તો આ બંનેમાંથી વધારે પ્રબળ એસિડ કોણ અને નિર્બળ કોણ? તો એના માટે આપણે એક ઉદાહરણ જોઈએ કે અહીંયા આ આલ્કોક્સાઇડ શામાંથી બનેલો છે? આ આલ્કોહોલમાંથી. તો આલ્કોહોલમાંથી આ આલ્કોક્સાઇડ છે, અહીંયા HOH એટલે કે પાણી છે. હવે અહીંયા જ્યારે રિએક્શન તમે જોશો તો અહીંયા આ જે છે એ બેઝ તરીકે વર્તે છે, અને આ પોતે જે છે તે એસિડ તરીકે વર્તે છે, અને આ બેઝ તરીકે વર્તે છે. તો અહીંયા નિપજમાં તમે ખાસ જ્યારે જોશો ત્યારે આ જે છે તે બેઝ કરતાં આ પાણી જે છે એ પાણીનો અણુ વધુ સારો પ્રોટોન દાતા કહેવાય. કેમ? તો એ નિપજની અંદર આ H2A અને H આપેલો છે. જો અહીંયા નિપજમાં ROH અને H2A શું કર્યું? H આપ્યો, અને આમાંથી જે સંયોજન બન્યું એ કયું બન્યું? OH-. આ બેઝ છે, તો આમાંથી આ જે બનશે એને કહેવાય સંયુગ્મ એસિડ.
આ એસિડ છે તો એનો થશે આ સંયુગ્મ બેઝ. હવે કેવી રીતે નક્કી થાય? તો અહીં તમે જુઓ છો કે અહીંયા એરો એક જ બાજુ છે. એનો મતલબ એવો થયો કે જ્યારે આલ્કોક્સાઇડ પાણી સાથે હોય ત્યારે પાણીમાંથી H મુક્ત થાય છે. એટલે પાણી જે છે અણુ એ આના કરતાં વધારે સારો પ્રોટોન દાતા છે અને આને પ્રોટોન આપે છે અને એમાંથી ROH બને છે અને અહીંયા OH એ સંયુગ્મ બેઝ છે. હવે જો પાણી કરતાં આલ્કોહોલ વધારે એસિડિક હોત તો આ રિએક્શન આમ થાત, આમ ઊંધી થાત. કઈ રીતે ઊંધી થાત? તો અહીંયા સંયુગ્મ એસિડ તરીકે ધારો કે આપણે લઈએ ROH. તો ROH જે છે તો આ સંયુગ્મ બેઝ જો આના કરતાં આ પ્રબળ હોત તો શું કરત? તો આમાંથી H અહીંયા જાત અને H2 બનાવત. બરાબર, ક્લિયર? જો આપણી પાસે બે બેઝ છે, એક OH છે સંયુગ્મ બેઝ અને આલ્કોક્સાઇડ છે, આમાંથી પ્રબળ કોણ છે? તો પ્રબળ આ છે, કારણ કે રિએક્શન જમણી બાજુ થાય છે. જો આ પ્રબળ હોત તો રિએક્શન ડાબી બાજુ થાત. તો આલ્કોહોલમાંથી H આ શું કરત? મેળવત, તો દાતા આ બનત. પરંતુ રિએક્શન આમ થાય છે. એનો મતલબ એવો થયો કે આલ્કોહોલ અને પાણીના અણુમાં આલ્કોહોલ કરતાં પાણીના અણુ જે છે એ વધારે એસિડિક છે. એનો મતલબ એવો થાય. તો આપણે એવું પણ કહી શકીએ કે ROH જે છે એના કરતાં પાણી જે છે વધુ એસિડિક છે. આ બધા આલ્કોહોલ માટે નથી, એટલે એક અપવાદ તરીકે આમાં લઈ શકીએ કે CH3OH જે છે મિથેનોલ છે એ એકલો અપવાદ છે. એની એસિડિકતા એ પાણી કરતાં પણ વધારે છે. પણ બાકીના જે આલ્કોહોલ છે એની એસિડિકતા પાણી કરતાં ઓછી હોય છે. તો એનું કારણ તમે સમજ્યા અહીંયા કે આ જે છે આલ્કોક્સાઇડ આયન થાય છે અને આલ્કોક્સાઇડ જે છે એ OH કરતાં એટલે હાઇડ્રોક્સી આયન કરતાં વધુ સારો પ્રોટોન ગ્રાહી છે. એના કરતાં આપણે એવું કહી શકાય વધુ સારો પ્રોટોન ગ્રાહી છે. એટલે એવું પણ કહી શકાય કે આલ્કોક્સાઇડ જે છે RO જેની વાત કરી હતી આપણે, એ કોના કરતાં? તો કે OH કરતાં પણ વધારે પ્રબળ બેઝ છે. એનો મતલબ એવો પણ થાય છે. એટલે આલ્કોક્સાઇડ જે છે આના કરતાં પણ પ્રબળ બેઝ છે. એટલે આનો મતલબ એવો થયો કે NaOH કરતાં પણ આલ્કોક્સાઇડ પ્રબળ બેઝ છે. એટલે આ ખાસ યાદ રાખીશું આપણે. આ પ્રક્રિયા પુરવાર કરે છે કે સામાન્ય એટલે મિથેનોલ સિવાયના બાકીના બધા જ આલ્કોહોલ કરતાં પાણી જે છે વધારે એસિડિક છે. એનું કારણ શું? તો આના કારણનું મુખ્ય જે કારણ છે તે આ છે કે આલ્કોહોલમાંથી બનતો જે બેઝ છે એ કેવો છે? પ્રબળ છે. અને NaOH એટલે કે OH કરતાં પણ પ્રબળ છે. એટલે શું કરશે? પાણીમાંથી હાઇડ્રોજનનો શું કરશે? સ્વીકાર કરશે. એટલે વધુ સારો પ્રોટોનગ્રાહી બનશે. એટલે પ્રક્રિયા જે છે જમણી બાજુ થાય છે. હવે આપણે શીખીએ ફિનોલ સંયોજનની એસિડિકતા. જેવી રીતે આલ્કોહોલ એસિડ છે એવી રીતે ફિનોલ પણ એસિડિક છે. આલ્કોહોલની જેમ ફિનોલ પણ ધાતુઓ, સક્રિય ધાતુઓ છે Na, Al અથવા NaOH જેવા બેઝ છે એમની સાથે પણ પ્રક્રિયા કરીને એ એસિડિક સ્વભાવ એ બતાવે છે. તો એનું કારણ અહીંયા શીખીશું કે આલ્કોહોલ કરતાં વધારે એસિડિક છે કે ઓછો એસિડિક છે. તો એસિડિક માટે કઈ રીતે કયા પરિબળો એમાં જવાબદાર છે તો આપણે શીખીએ. તો ફિનોલ અહીંયા દર્શાવેલો છે ફિનોલ. તો આ ફિનોલની અંદર તમે જોશો તો અહીંયા અલગ અલગ પ્રકારના સંસ્પંદન થઈ શકે છે. જો અહીંયા એકાંતરે અહીંયા દ્વિબંધ છે અને અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે સંસ્પંદન થશે. આપ જાણો છો તેમ. તો આ ઇલેક્ટ્રોન આ જગ્યાએ જશે, આ ઇલેક્ટ્રોન અહીંયા આ ઉપર આવી જશે. એટલે તમે જોશો તો સંસ્પંદનની અંદર અહીંયા થઈ જશે માઇનસ, અહીંયા બે બંધ છે જ, અને આ જગ્યાએ શું આવી જશે? આંશિક દ્વિબંધ બનશે. અને ઓક્સિજન ઉપર વેલેન્સી 3 થઈ એટલે એની ઉપર આવશે પ્લસ વીજભાર. એટલે અહીંયા તમે જોશો કે આ બેન્ઝીન વલય જે છે એમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે. હવે આગળ અહીંયા આવશે, આ જગ્યાએ અહીંયા આવશે. તો આ સંસ્પંદન તો તમને ખબર જ છે બધા.
ત્યાર પછી આગળ આ જગ્યાએ આવશે, આ સ્થાન ઉપર આવશે, પછી આગળ આ સ્થાન ઉપર આવશે અને પાછું ત્યાં ઇલેક્ટ્રોન જતા રહેશે. એટલે આ રીતે અહીંયા અલગ અલગ પ્રકારના સંસ્પંદન બને છે. હવે અહીંયા સંસ્પંદન સિવાય પણ તમે બીજી વાત જોશો તો આ જે છે ને કાર્બન એ sp2 સંકરણ છે. અને sp2 સંકરણ એટલે કે આ O જે છે એ કેવા કાર્બન સાથે જોડાયેલો છે? sp2 કાર્બન સાથે. એટલે કે એમાં વધારે લક્ષણ કોનું છે? Sનું છે. એટલે આને શું કરશે? પોતાની તરફ એ આકર્ષિત કરશે, ખેંચશે. કારણ કે S જે છે બીજી કક્ષકો કરતાં નાનું કદ છે. એટલે આની જગ્યાએ આને અંદર ખેંચશે. અને બીજું સંસ્પંદન થાય છે. એટલે સંસ્પંદન થાય છે એટલે કે આખું જે આ બેન્ઝીન વલય છે એ બેન્ઝીન વલય જે છે પોતે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ થઈ ગયો. અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ થઈ ગયો એટલે સંસ્પંદન બંધારણમાં તમે જુઓ ઓની ઉપર કયો વીજભાર આવી ગયો? પ્લસ વીજભાર આવી ગયો. એને શું કર્યા? ઇલેક્ટ્રોનને બધાને ઓના ઇલેક્ટ્રોનને એ રિંગે પોતાની તરફ ખેંચ્યા. એટલે ઓની ઉપર પ્લસ વીજભાર આવી ગયો. એટલે આપણે આગળ શીખ્યા એ પ્રમાણે કે O પ્લસ થઈ ગયો. ઇલેક્ટ્રોન ઘનતા જે છે એ બધી જ આ બાજુ આવી ગઈ. એટલે આની ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઘટી એટલે તો આપણે પ્લસ લખ્યો. જેવી ઘટી એટલે બહુ સીધી વસ્તુ, અસર આની ઉપર થવાની, આ પણ આમ ખેંચાશે. એટલે આ બંધ જે છે એ સરળતાથી તૂટશે અને H શું થશે? મુક્ત થશે. અને મુક્ત થશે એટલે કયો ગુણધર્મ દર્શાવે? એસિડિકતાનો ગુણધર્મ દર્શાવે છે. તો ફિનોલ સંયોજનની એસિડિકતા દર્શાવવા માટે બે કારણો છે. આપ જુઓ, એક તો કાર્બન sp2 સંકરણ સાથે જોડેલો છે એટલે એને પોતાની તરફ ખેંચી રાખશે. એટલે આ બંધ નહીં તોડવા દે, એના માટે આ બંધ તૂટશે. અને બીજું કે અહીંયા સંસ્પંદન દ્વારા આપણે જોયું કે આખી રિંગ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ બને છે. એટલે કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે. એટલે ઓની ઉપર પ્લસ આવે છે એટલે મતલબ ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે છે. અને ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે એટલે આ બંધ વધારે ધ્રુવીય બને છે. અને વધારે ધ્રુવીય બને છે એટલે આયનીકરણ સરળતાથી થાય છે અને એટલા માટે H આપી શકે છે. તો આ જે કારણ છે એ કોની વાત છે? ફિનોલ સંયોજનની એસિડિકતા. હવે સૌથી મોટો પ્રશ્ન આવ્યો કે આપણે આલ્કોહોલ શીખ્યા, એની પાણી સાથેની એસિડિકતાની કમ્પેરિઝન શીખ્યા અને ફિનોલની પણ શીખ્યા. હવે પ્રશ્ન એવો આવે કે આ ત્રણમાંથી વધારે એસિડિક કોણ અને શા માટે? તો હવે એ કારણ આપણે શીખીશું. જો અહીંયા આપણે આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતાની કમ્પેરિઝન કરીશું કે કોણ વધારે પ્રબળ એસિડ. આલ્કોહોલ છે એ ROHનું આયનીકરણ થઈને પ્રતિવર્તી પ્રમાણે H+ દૂર થાય છે અને એમાંથી આલ્કોક્સાઇડ આયન બને છે. તેવી રીતે ફિનોલ આપણે શીખી ગયા છે કે ફિનોલનું પણ આયનીકરણ થઈને H+ દૂર થાય છે અને અહીંયા ફિનોક્સાઇડ આયન બને છે. હવે આ બંનેમાંથી પ્રબળ કોણ? તો એ નક્કી કોણ કરશે? આ બે, આલ્કોક્સાઇડ અને ફિનોક્સાઇડ. તો એના ઉપરથી નક્કી થશે કે આ જે સ્થાયી છે આ બેમાંથી જે વધારે સ્થાયી હોય એ પ્રમાણે એ નિપજ વધારે બને. તો એ પ્રમાણે આ બંનેની એસિડિકતા નક્કી થશે. તો અહીંયા જોઈએ આપણે કે આલ્કોક્સાઇડ જે છે પોતે એનું સંસ્પંદન કશું થતું નથી. આ જે ઋણ વીજભાર જે છે અહીંયા એ O ઉપર સ્થાનીકૃત જ રહે છે. સ્થાનીકૃત એટલે ત્યાંનો ત્યાં જ, ત્યાંથી કોઈ જગ્યાએ ખસતો નથી. એટલે આનું કોઈ સંસ્પંદન થતું નથી. જ્યારે આપણે ફિનોલની વાત કરીએ તો ફિનોક્સાઇડ આયન જે છે એનું કેવી રીતે સંસ્પંદન થાય છે? તો અલ્ટરનેટ તમે જુઓ છો અહીંયા આગળ કે આ બંને સંયુગ્મ પ્રણાલી થાય છે. અતિસંયુગ્મ પ્રણાલી એટલે એકાંતરે દ્વિબંધ છે અને અબંધકારક ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે, આ જગ્યાએ આવે છે એટલે અહીંયા આવશે આવી રીતે, અને અહીંયા આંશિક દ્વિબંધ બની જશે. ત્યાર પછી સંસ્પંદન થશે, અહીંયા આવશે, આ જગ્યાએ જશે, ફરીથી અહીંયા આવશે, આ જગ્યાએ જશે, ફરીથી અહીંયા આવશે, આ જગ્યાએ જશે. એટલે આવી રીતે આપ જુઓ છો કે અહીંયા સંસ્પંદન બને છે કોના? ફિનોક્સાઇડના. એટલે અહીંયા જે ઋણ વીજભારિત છે, ઋણભાર,
એ ઋણભાર સમગ્ર અણુમાં એટલે કે વલયની અંદર સ્થાનીકૃત થાય છે. એટલે ફિનોક્સાઇડની અંદર આપણે જોઈએ તો અહીંયા વિસ્થાનીકૃત થાય છે, વિસ્થાનીકૃત થાય છે વીજભાર. અને વિસ્થાનીકૃત થાય છે એટલે એની સ્થાયીતા શું થાય છે? વધે છે. તો આલ્કોક્સાઇડ અને ફિનોક્સાઇડની અંદર વધારે સ્થાયી જે છે એ કોણ છે? ફિનોક્સાઇડ છે. અને એ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનને લીધે વધારે સ્થાયી બને છે. એટલે આપણે એક કારણ તરીકે રજૂઆત કરી શકીએ કે અહીંયા આલ્કોહોલ કરતાં ફિનોલ જે છે વધારે એસિડિક છે. બીજું પણ આપણે જોઈ શકીએ કે અહીંયા આર જે છે એ પ્લસ આઈ અસરવાળો છે. એટલે કે શું કરે છે? આની ઇલેક્ટ્રોન ઘનતા વધારે. જ્યારે અહીંયા આગળ રિંગ જે છે એ આપણે જોઈએ છે કે ફિનોલ છે એ માઇનસ આઈ અસર દર્શાવતો છે. એટલે એ બધું જ જે ઇલેક્ટ્રોન જે છે એ રિંગ બાજુ જાય છે, રિંગ બાજુ. અને એના લીધે આની જે ઓક્સિજન છે, ઓક્સિજન ઉપરની ઇલેક્ટ્રોન જે ઘનતા છે એ શું કરે છે? ઘટાડે છે. અને ઘટાડે છે એટલે બંધ વધારે ધ્રુવીય બને છે. અને વધારે ધ્રુવીય બને છે એટલે એનું આયનીકરણ પણ વધારે થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે આલ્કોહોલ જે છે એના કરતાં પણ ફિનોલ વધારે એસિડિક છે. એટલે આપણે કમ્પેરિઝન કરવી હોય તો આપણે આગળ શીખ્યા કે આલ્કોહોલ કરતાં પાણીની વધારે એસિડિક છે અને પાણી કરતાં ફિનોલ વધારે એસિડિક છે. એટલે આપણે એ પણ કહી શકીએ કે જો જલીય દ્રાવણ બનાવવામાં આવે કોના? આલ્કોહોલના અને ફિનોલના, તો જલીય દ્રાવણની અંદર ફિનોલ જે છે એ વધારે H3O+ આપશે. એટલે કે એની સાંદ્રતા વધારે હશે. જ્યારે આલ્કોહોલમાં H3O+ની સાંદ્રતા ઓછી હશે. જેનું આયનીકરણ વધારે થાય, જે એસિડ વધારે હોય એમાં H3O+ની સાંદ્રતા વધારે હોય. તો આવું પણ પ્રશ્ન એક યાદ રાખીશું કે આલ્કોહોલ અને ફિનોલમાં જલીય દ્રાવણમાં H3O+ની સાંદ્રતા શામાં વધારે જોવા મળે? ફિનોલમાં. કારણ કે આલ્કોહોલ કરતાં ફિનોલ વધારે પ્રબળ એસિડિક છે. હવે મોસ્ટ એમપી પ્રશ્નમાંનો એક પ્રશ્ન આવો પૂછાય છે કે અહીંયા આપણે ફિનોલની વાત કરી, ફિનોલ એસિડિક ગુણધર્મ ધરાવે છે. પણ જ્યારે આવા સંયોજનો હોય, ફિનોલના વ્યુત્પન્નો હોય, તો એકબીજાની કમ્પેરિઝન કેવી રીતે કરીશું કે એસિડિકતા કેવી રીતે હોય છે? તો જનરલી આપણે વાત કરી કે આલ્કોહોલ કરતાં ફિનોલ જે છે એ ફિનોલ જે રિંગ છે સંસ્પંદનના કારણે અહીંથી બધી જ ઇલેક્ટ્રોન ઘનતા એટલે રિંગમાં જાય છે. એટલે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. એટલે અહીંયા આ એચને દૂર કરી શકે છે, એ આપણે જોયું. પણ હવે જ્યારે એની સરખામણી જ્યારે આવા બે સંયોજનો સાથે કરીએ તો શું થાય? તો આપણે જોઈ લઈએ પહેલાં. તો અહીંયા જુઓ, આ બંનેની વાત કરીએ તો આની સરખામણી આપણે કેવી રીતે કરીએ? તો આ CH3 જે સમૂહ છે, CH3 સમૂહ એ કેવા શ્રેણીમાં આવે? તો કે પ્લસ આઈ અસર ધરાવે. હવે પ્લસ આઈ અસર ધરાવે એટલે એ જે છે એ ઇલેક્ટ્રોનને શું કરે છે? અપાકર્ષણ કરે છે. એટલે અહીંયા તમે જુઓ ને તો ઇલેક્ટ્રોનને અપાકર્ષણ કરે આ પ્લસ આઈ અસર જેટલા અહીંયા વધારે હોય એટલા એ રિંગને માંથી શું કરે છે? ઇલેક્ટ્રોનની ઘનતા O તરફ લઈ જાય છે. જેના કારણે અહીંયા O જે છે એ H નો જે બંધ છે, અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધવાથી આ બે વચ્ચેનો જે બંધ છે એ એની ધ્રુવીયતા ઘટાડે. અને ધ્રુવીયતા ઘટાડે એટલે એસિડિકતા ઘટે એની. એનાથી બિલકુલ વિરુદ્ધ જુઓ, અહીંયા NO2 છે. NO2 શું છે? એ માઇનસ આઈ અસર ધરાવે છે, માઇનસ આઈ. અને માઇનસ આઈ અસરને કારણે શું કરે છે? આખા વલયના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે અહીંયા. એટલે આ ઇલેક્ટ્રોન ઘનતા ઓક્સિજન ઉપર ઘટે છે. અને ઓક્સિજન ઉપર ઘટે છે એટલે આ બંધ વધારે ધ્રુવીય થાય છે. તો કમ્પેરિઝન કરીએ તો આના કરતાં આ વધારે એસિડિક અને એના કરતાં આ વધારે એસિડિક છે. તો જેટલા માઇનસ આઈવાળા રિંગની અંદર વધારે હશે સમૂહ તેટલો તે વધારે એસિડિક હશે. અને ખાસ કરીને જ્યારે પેરા ઉપર હશે તો પેરામાં જ્યારે માઇનસ આઈ હશે ત્યારે એ વધારે એસિડિક લક્ષણ ધરાવશે. કોના કરતાં? ઓર્થો કરતાં. એટલે એ પણ યાદ રાખીશું આપણે. એસિડિક પ્રબળતાની આપણે હમણાં જે વાત કરીએ, ક્રેસોલ છે, ફિનોલ છે અને નાઇટ્રોફિનોલ છે. આ પ્લસ આઈ છે, આ માઇનસ આઈ અસર છે. એટલે આ તો તમને સિમ્પલ ખબર પડી ગઈ હશે કે આના કરતાં આ એસિડ વધારે, આના કરતાં આ એસિડ વધારે. પરંતુ આ ખાસ યાદ રાખવાનું છે.
જો ફિનોલ કરતાં અહીંયા તમારે નાઇટ્રોફિનોલ આ મેટા નાઇટ્રોફિનોલ, ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ. તો આપણે એક ક્રમ ખાસ યાદ રાખવાનો છે અહીંયા કે સામાન્ય ફિનોલ એટલે સાદા ફિનોલ કરતાં મેટાની એસિડિકતા વધારે હોય, મેટા કરતાં ઓર્થોની વધારે હોય અને ઓર્થો કરતાં છેલ્લે પેરાની વધારે હોય. તો એ આપણે ખાસ યાદ રાખીશું. આવો કોઈક વખત પ્રશ્ન પૂછે તો ભૂલ ના થાય. ફિનોલ કરતાં મેટા નાઇટ્રોની હોય, એના કરતાં ઓર્થો નાઇટ્રોની હોય અને એના કરતાં પેરા નાઇટ્રો ફિનોલની એસિડિકતા વધારે હોય છે. એવી રીતે હોમવર્કમાં તમારે કોયડો 7.4 અને કોષ્ટક 7.3 છે એ કમ્પ્લીટલી સરસ રીતે તૈયાર કરી લેવું. ટેક્સ્ટબુકમાં કોષ્ટક નંબર 7.3 આનું સરસ વર્ણન કરતું બતાવેલું છે કે અહીંયા વિવિધ સંયોજનો આપેલા છે, આ એમના અણુસૂત્ર છે અને સાથે PKની વેલ્યુ આપેલી છે. અને PK ઉપરથી તમને ખબર છે કે શોધાશે અને કે ઉપરથી આપણે 11મા ધોરણમાં શીખ્યા છે કે જેમ કેની મૂલ્ય વધારે કે ઓછી તેમ તેની એસિડિકતા વધારે કે ઓછી. તો અહીંયા કેના મૂલ્યો જેમ નીચે જાઓ છો તેમ શું થઈ ગયા છે? વધી રહ્યા છે. અને જેમ નીચે જાઓ છો તેમ એસિડિક પ્રબળતા ઘટે છે. બરાબર, તો એ તમને ખ્યાલ હશે જ. તો અહીંયા અલગ અલગ સંયોજનો આપેલા છે એટલે તમારે આ બધા જ ઓર્થો નાઇટ્રોફિનોલ, ફિનોલ, ક્રેસોલ, ઇથેનોલ આ બધા સંયોજનના સ્ટ્રક્ચર દોરશો એટલે તમને ખ્યાલ આવશે કે +I -I અસરવાળા કયા કયા છે અને જેમ નીચે જાઓ તેમ તેની એસિડિક પ્રબળતા ઘટે છે. આલ્કોહોલની સૌથી ઓછી હોય છે, ત્યાર પછી ક્રેસોલ એટલે તમને ખબર છે CH3 સમૂહ અંદર દાખલ થયેલો હોય છે. પેલા કરતાં બિલકુલ વિરુદ્ધની રીતે જોવાનું છે આપણે. તો અહીંયા CH3 દાખલ કરેલો છે એટલે એસિડિકતા શું થાય છે? એની ઘટે છે. જેમ જેમ આગળ જાઓ આ NO2 છે એ -I અસરવાળો છે એટલે એની એસિડિકતા જેમ ઉપર જઈએ છે તેમ શું થાય છે? વધે છે.